મમ્મી આજ તો સન્ડે છે, હું આરામ કરીશ. આવો બેટા કર. આખું અઠવાડિયું તો તું પાણા પકવે છે ને. તને ખબર હે માણસનું લોહી ચૂસવામાં મચ્છર આજે બીજા નંબરે હે. તો પહેલા નંબરે કોણ છે? આજ મારો મૂડ બહુ સારો છે. હું આવી પછી તમારી જિંદગી કેવી થઈ ગઈ કંઈક ગાઓ ને. તુમ જો આए જિંદગી में પથારી ફરી ગઈ. સત્યાનાશ થઈ ગયો મારી જિંદગીમાં. ત્રાસ થઈ ગયો. સત્યાનાશ. તમને શું લાગે 30 પછી ગર્લફ્રેન્ડ બનાવાય? ના ના 30 તો ઘણી ધરાઈ રે માણસ. ઉંમરની વાત કરું છું. मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. મારી અર્ધાંગની, હું તને એટલો પ્રેમ કરું છું ને તું જોજે. હું છેલ્લે નાનો તો નાનો પણ તારા માટે તાજમહેલ બનાવીશ ખરો. તાજમહેલ રહેવા દ્યો, રોજ વાસણ ઘસી દેજો ને, એ બહુ થઈ ગયું. અને તું દર વખતે રોમાન્ટિક મૂડના પથારા જ ફેરવે તું. આ દુનિયામાં સૌથી સસ્તા મજૂર જો કોઈ હોય ને તો એ પતિઓ છે, જેમને આખી જિંદગી એ વેમમાં રાખવામાં આવે કે આપણે માલિક છીએ ઘરના. તારી વાત નહીં કરતો, ઇન જનરલ છે, ટેન્શન ના લે. વિજય, દરેક પતિની પસંદ અલગ અલગ હોય. કોઈને બુદ્ધિશાળી પત્ની ગમતી હોય તો કોઈને દેખાવડી. તમને કેવી ગમે? અરે મને તો કોઈ નહીં, મને તો તું જ ગમે બકા. आग में हाथ डालोगे जल जाओगे. વિજય, આપણા છૂટાછેડા થઈ જાય તો તમને કેટલું દુઃખ થાય? ના એટલે આમ દુઃખ તો થાય, મારું હૈયું ભરાઈ આવે, પણ આમ થોડી શાંતિ થાય ને. મારા ઘરમાં બેની જગ્યાએ એક જણનું ખાવાનું બનાવવું પડે, વાસણ ઓછા ધોવા પડે, એટલે કામ ઘટી જાય મારું એમ. તો તું કર ને બધું કામ. લે એવું? તારા પતિ કોઈ સ્ત્રી સામે આંખ ઉઠાવીને ના જોવે? પણ તને શું ખબર કે મારા પતિ તો એમનાથી એ સીધા છે. બીજી કોઈ સ્ત્રી તો શું મારી સામે આંખ ઉઠાવીને ના જોવે? તો મારી છે. તમે મારી સાથે બહુ ઝઘડો ના કરો. હું શાંતિ સાથે રહેવા માંગુ છું. હું શાંતિ જોડે જ રહેવા માંગુ છું. मैं धोखे से निकल गई यार, मैं मरी जाऊंगा भगवान.